કે ગુજરાત ભાજપના નવા પ્રમુખ કોણ, તે અટકળોનો અંત હવે બસ નજીકમાં જ છે, કારણ કે ગુજરાત ભાજપને પ્રમુખની પસંદગી માટેની પ્રક્રિયા શરૂ કરી છે। એવામાં આજથી ગુજરાત રાજ્યના પ્રદેશ પ્રમુખ અને રાષ્ટ્રીય પરિષદના સભ્યોની ચૂંટણીની પ્રક્રિયા કરવામાં આવશે। સવારમાં 11 વાગ્યાથી લઈને 2 વાગ્યા સુધી ફોર્મ સ્વીકારવાની પ્રક્રિયા થશે। બપોરે 3 વાગ્યાથી 4 વાગ્યા સુધી ફોર્મ ચકાસણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અને સાંજે 5 વાગ્યાથી 5:30 વાગ્યા સુધી ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા કરાશે। 4 ઓક્ટોબરના રોજ સવારે 10 થી 11 વાગ્યા સુધીમાં મતદાન થશે। મતગણતરી અને પ્રદેશ પ્રમુખની જાહેરાત 12 વાગ્યાની આસપાસ કરવામાં આવશે। ત્યારે ભાજપના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ઓબીસી નેતાને પ્રદેશ પ્રમુખ તરીકે નિમણૂક મળી શકે છે। ઓબીસી નેતા જગદીશ વિશ્વકર્મા પ્રમુખ પદની રેસમાં અગ્રેસર હોવાની રાજકીય વર્તુળોમાં ચર્ચા છે। ત્યારે ઉલ્લેખનીય છે કે પ્રદેશ પ્રમુખની ચૂંટણી માટે યોજાનાર મતદાન પ્રક્રિયામાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ધારાસભ્યો સહિત 300 થી વધારે લોકો મતદાન કરશે। તો આ જ મુદ્દા પર અમારી સાથે અમારા એસોસિએટ એડિટર સોનલ અનડકટ કમલમથી લાઈવ જોડાઈ ગયા છે અને સાથે જ રાજકીય વિશ્લેષક પ્રદ્યુમનસિંહ સરવૈયા પણ આપણી સાથે છે। સોનલ, શરૂઆત આપનાથી કરવી છે। સોનલ, જે પ્રકારે અટકળો ઘણી ચાલી રહી હતી, બસ લગભગ નામ નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે, સત્તાવાર જાહેરાત પણ થઈ શકે એવું કહી શકાય। સૌથી પહેલા તો એ જાણવું છે કે જગદીશ પંચાલ, જગદીશ વિશ્વકર્માનું નામ જ્યારે આગળ છે અને હવે લગભગ નક્કી માનવામાં આવી રહ્યું છે, બિનહરીફ નામની વાતો થઈ રહી છે, 12:30 બિનહરીફ જાહેરાત પણ થશે એવી પણ અટકળો છે। કમલમ ખાતે શું ચર્ચા, કેવો માહોલ છે, જાણીએ। જી, અમે અત્યારે અને આપ જોઈ શકો છો કે અલગ અલગ જે નેતાઓ છે તેઓ અહીંયા પહોંચ્યા છે। મતદાન આજે થવાનું છે, ખાસ કરીને જે ચૂંટણી પ્રક્રિયા ઘોષિત થઈ ચૂકી છે તે અંતર્ગત આજે 11 થી 2 વાગ્યા દરમિયાન ફોર્મ ભરવાની પ્રક્રિયા છે અને મહત્વપૂર્ણ છે કે જે રીતે આજે આ પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે। 11 થી 2 વાગ્યા દરમિયાન ફોર્મ ભરાશે અને ત્યારબાદ જે અહીંયા લોકો પહોંચી રહ્યા છે, નેતાઓ પહોંચી રહ્યા છે, તે જોઈ શકો છો એક પછી એક લોકો અહીં મતદાન માટે પહોંચી રહ્યા છે અને મહત્વપૂર્ણ છે કે જે રીતે અહીંયા માહોલ જોવામાં આવી રહ્યો છે, તમામ નેતાઓ જે છે તે અહીં મતદાન માટે પહોંચી રહ્યા છે। 2 વાગ્યા સુધી જે ફોર્મ ભરવાની પ્રક્રિયા છે તે હાથ ધરાશે અને ત્યારબાદ જે ફોર્મની ચકાસણી છે તે કરવામાં આવશે અને સાંજે 5 થી 5:30 વાગ્યા દરમિયાન જે ફોર્મ પરત ખેંચવાની કામગીરી છે તે ઘોષિત થયેલી છે। પણ જે રીતે હાલ માનવામાં આવે છે અન્ય રાજ્યોમાં જે પ્રકારે થયેલું હતું અને TV13 શરૂઆતથી જ કહી રહ્યું છે કે જે બિનહરીફ તે જાહેર થવા જઈ રહ્યા છે અને જગદીશ પંચાલનું નામ લગભગ ફાઇનલ માનવામાં આવી રહ્યું છે। મહામંત્રી રજની પટેલ આપણી સાથે છે, આપણે સીધા તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું કેમ કે જે પ્રકારે અન્ય રાજ્યોમાં બિનહરીફ પ્રમુખ ઘોષિત થયા છે તે જ પ્રકારે આજે પણ અહીં ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાય તેવી શક્યતા છે। રજની પટેલ આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું। રજનીભાઈ, આજે ચૂંટણી પ્રક્રિયા આયોજિત થવા જઈ રહી છે, શું કહેશો? આજે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ માટે જે પ્રકારનો કાર્યક્રમ આપ્યો છે એમાં ફોર્મ ભરાવાની વિધિ થવાની છે। 7 સુધીમાં એ કાર્યક્રમ અંતર્ગત ફોર્મ વગેરે ખેંચાઈ જાય એના પછી આવતીકાલે વિધિવત રીતે એની જાહેરાત વગેરે થવાનું છે। પાર્ટીમાં પરિવારવાદ છે નહીં, અન્ય પાર્ટીઓના જેમ નાનો માણસ પણ કામ કરતા પાર્ટીના સર્વોચ્ચ સ્થાન સુધી પહોંચી શકે એ પ્રકારની મોકળાશ આ એક પાર્ટીમાં છે એટલે કાર્યકર્તાઓ કામ કરે છે અને આગળ વધે છે। રજનીભાઈ, અત્યારે જે રીતે માહોલ છે બીજા રાજ્યોમાં, જે પ્રકારે 33 રાજ્યોમાં બિનહરીફ ઘોષિત કરાયા હતા, શું કહેશો? શું કહ્યું? બિનહરીફ પ્રમુખો ઘોષિત કરાયા અન્ય રાજ્યોમાં, આજે પણ એક બિનહરીફ ઘોષિત થાય, જગદીશભાઈ પંચાલનું નામ આગળ આવી રહ્યું છે, શું કહેશો? અત્યારે તો પાર્ટીનો કાર્યક્રમ આપને આપેલો છે, એમાં ફોર્મ ભરવાની પદ્ધતિથી માંડીને જ્યાં સુધી પ્રક્રિયા કમ્પ્લીટ ન થાય ત્યાં સુધી એમાં કંઈ કહેવું એ જલ્દી ગણાશે। તો આ હતા રજની પટેલ, જેમનું કહેવું છે કે જ્યાં સુધી ફોર્મ ભરવા સહિતની જે પ્રક્રિયા છે તે પૂર્ણ ન થાય ત્યાં એ પહેલા તે કહેવું વહેલું ગણાશે। પણ અન્ય રાજ્યોમાં અત્યાર સુધી જે પ્રકારે
બિનહરીફ પ્રમુખો ઘોષિત કરવામાં આવ્યા છે તે જ પ્રકારે આજે પણ જગદીશ પંચાલનું જે નામ છે તે લગભગ ફાઇનલ માનવામાં આવી રહ્યું છે અને તે અંતર્ગત અહીંયા જે દ્રશ્ય છે તે વધુ એક વખત આપણે બતાવવા માંગીશ. જોઈ શકો છો કે જે પ્રકારે અહીં એક પછી એક નેતાઓ અહીં પહોંચી રહ્યા છે. પ્રવક્તા જે છે ભરત ડાંગર તેઓ અહીંયા પહોંચ્યા છે અને એક પછી એક જે નેતાઓ છે તેઓ અહીંયા પહોંચી રહ્યા છે. આપણે ભરતભાઈ સાથે વાત કરીશું. ભરતભાઈ, આજે ચૂંટણી પ્રક્રિયા થવા જઈ રહી છે પ્રદેશ અધ્યક્ષ માટે, શું કહેશો? સ્વાભાવિકપણે ભારતીય જનતા પાર્ટીની એક લોકતાંત્રિક વ્યવસ્થા રહી છે, અમારી પરંપરા રહી છે, જેમાં દરેકે દરેક કાર્યકર્તા, દરેકે દરેક આગેવાનનું મંતવ્ય લેવામાં આવતું હોય છે. એના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટી દ્વારા જે કાર્યકર્તાની ઈચ્છા હશે પ્રદેશ અધ્યક્ષની માટે થઈને એના નોટિફિકેશન ગઈકાલે ચૂંટણી અધિકારી દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. એ લોકો આજે ફોર્મ ભરી શકે છે અને આગામી દિવસમાં એની કાર્યવાહી થશે. જગદીશભાઈ પંચાલનું નામ લગભગ નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે અને એક સંભાવના એવી પણ જોવાઈ રહી છે કે અન્ય રાજ્યોમાં જે પ્રકારે બિનહરીફ ઘોષિત થયા છે પ્રમુખો, અધ્યક્ષ, એ જ પ્રકારે અહીંયા પણ ઘોષિત થઈ શકે છે, શું કહેશો? એવું કોઈ મારા ધ્યાનમાં નથી કશું. ભારતીય જનતા પાર્ટી લોકતાંત્રિક વ્યવસ્થા હોય છે, અમારી પરંપરા રહી છે ભારતીય જનતા પાર્ટીની. લોકતાંત્રિક પરંપરામાં જે કાર્યકર્તાનું હશે એ વિષય એ આવીને ભરશે ત્યારે ધ્યાનમાં આવશે. તો આ હતા ભરત ડાંગર, જેમનું કહેવું છે કે લોકતાંત્રિક રીતે હંમેશા ભાજપની જે ચૂંટણી પ્રક્રિયા છે તે યોજાતી આજે પણ વધુ એક વખત આ જ પ્રકારે ફોર્મ ભરવાની પ્રક્રિયા અને સાથે સાથે જ ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા અને આ સાથે જ અન્ય જે તમામ પ્રક્રિયાઓ છે તે પૂર્ણ કરવામાં આવશે. જો કે અન્ય રાજ્યોની જે પ્રબળ સંભાવના ચોક્કસપણે એવી જોવાઈ રહી છે કે જગદીશ પંચાલનું નામ અત્યારે હાલ આગળ ચાલી રહ્યું છે અને તે નિશ્ચિત માનવામાં આવી રહ્યા છે ત્યારે તેમને બિનહરીફ ઘોષિત કરવામાં આવે. 12:39 મુહૂર્ત પર તેઓ અહીંયા ફોર્મ ભરવા માટે પહોંચશે અને તે અંતર્ગત જે આ ઘોષણા છે તે કરવામાં આવી શકે છે. મહત્વપૂર્ણ રીતે અત્યારે જગદીશ પંચાલને લગભગ નિશ્ચિત માનવામાં આવી રહ્યા છે પ્રદેશ અધ્યક્ષ તરીકે. ત્યારે અનેક લોકો જે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા પ્રદેશ અધ્યક્ષની ઘોષણાની, આજે તેમની આતુરતાનો અંત આવે તેવું લાગી રહ્યું છે. જોકે જે હોદ્દેદારો છે ભાજપના, તેઓ સતત એક જ વાતનું રટણ કરી રહ્યા છે કે લોકશાહી ઢબે જે ચૂંટણી પ્રક્રિયા છે તે સંપૂર્ણ રીતે પૂરી કરવામાં આવશે અને તે અંતર્ગત જ ફોર્મ ભરવાની પ્રક્રિયાથી માંડી ફોર્મ પરત ખેંચવાની અને આવતીકાલે મતદાન તેમજ મતદારોનું મતદાન અને ત્યારબાદ જે વિજેતા છે, જે અધ્યક્ષ છે, તેમના નામની ઘોષણા કરવામાં આવશે તેવું માનવામાં આવી રહ્યું છે. જે પૂર્વ સાંસદ અહીંયા પહોંચ્યા છે, જોઈ શકો છો અહીંયાના દ્રશ્યો, તેઓ પણ અહીંયા પહોંચ્યા છે. આપણે તેમની સાથે વાત કરવા પ્રયત્ન કરીશું. મહત્વપૂર્ણ છે કે જે રીતે આજે અહીંયા એક પછી એક નેતાઓ પહોંચી રહ્યા છે, સાંસદો અને ધારાસભ્યોને અહીંયા ઉપસ્થિત રહેવાની જે સૂચના છે તે આપવામાં આવી છે મતદાન માટે થઈને અને એ અંતર્ગત જ અહીંયા અલગ અલગ જે લોકો અહીંયા નેતાઓ અહીંયા મતદાન માટે પહોંચી રહ્યા છે. ત્યારે મહત્વપૂર્ણ છે અહીંયાના દ્રશ્યો જે છે તે હું વધુ એક વખત આપને બતાવવા માંગીશ કે એક પછી એક જે નેતાઓ છે તેઓ અહીંયા પહોંચી રહ્યા છે અને તમામ લોકો જે છે તે રાહ જોવામાં આવી રહી છે હવે કે કયા પ્રકારે અહીં આગળની પ્રક્રિયા થશે. કેમ કે મહત્વપૂર્ણ છે કે જે રીતે અહીંયા અત્યારે માહોલ સામે આવી રહ્યો છે તે રીતે લગભગ હવે મતદાનની પ્રક્રિયા જે છે તે આવતીકાલે થવાની છે, પણ ફોર્મ ભરવાની પ્રક્રિયા માટે થઈ અને અહીંયા જે વ્યવસ્થા છે કમલમ ખાતે તે 3rd ફ્લોર પર તે વ્યવસ્થા રાખવામાં આવી છે અને તે અંતર્ગત અત્યારે જે મીડિયાને પ્રવેશબંધી કરવામાં આવી છે 3rd ફ્લોર પર, જ્યાં ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થવા જઈ રહી છે અને ખાસ કરીને ચૂંટણી અધિકારી ઉદય કાનગડ અહીંયા પહોંચી ચૂક્યા છે અને તેમની અધ્યક્ષતામાં જે આ કામગીરી છે તે હાથ ધરવામાં આવશે. સાથે સાથે તેમને 2 સહયોગી પણ આપવામાં આવ્યા છે. આ સમગ્ર પ્રક્રિયા તેમની અધ્યક્ષતામાં હાથ ધરાશે. 292 મતદારો છે અને સાથે સાથે જ આજે ઓબીસી ચહેરાને પ્રતિનિધિત્વ મળી શકે છે તેવી જે વાત છે તે સામે આવી રહી છે અને તે અંતર્ગત જગદીશ પંચાલને નિશ્ચિત માનવામાં આવી રહ્યા છે. ત્યારે આજે કહી શકાય કે છેલ્લા લગભગ 10 મહિનાથી જે સસ્પેન્સ ચાલી રહ્યું હતું કે હવે પ્રદેશ પ્રમુખ ક્યારે બદલાશે, પ્રદેશ પ્રમુખ કોણ થશે, તે અંતર્ગત જે એક સસ્પેન્સ ચાલી રહ્યું હતું તેનો આજે અંત આવી શકે છે. જે પ્રકારે આજે અહીં તમામ કામગીરી પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે, તમામ લોકો અહીંયા એક પછી એક પહોંચી રહ્યા છે મતદાનની પ્રક્રિયાના ભાગરૂપે અને સાથે સાથે જ જગદીશ પંચાલ હવે અહીંયા ક્યારે પહોંચે છે તેની રાહ જોવાઈ રહી છે. તેમનું નામ લગભગ નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે પ્રદેશ અધ્યક્ષ તરીકે. તેઓ 12:39 અહીંયા પહોંચશે અને ફોર્મ ભરશે ત્યારે હવે આગળની જે વાત છે તે સામે આવશે. જી બિલકુલ સોનલ, આપ લાઈન પર રહેશો, અપડેટ મેળવતા રહેશું. પ્રદ્યુમનસિંહ સરવૈયા પણ આપણી સાથે બીજી લાઈન પર છે, લાઈવ જોડાઈ ગયા છે. પ્રદ્યુમનભાઈ, સ્વાગત આપનું TV 13માં. પ્રદ્યુમનભાઈ, જે રીતે ઘણા સમયથી ગુજરાતની જનતાએ રાહ જોઈ રહી હતી કે CR પાટીલ બાદ હવે આ જે તાજ છે કોના શિરે જશે અને હવે જ્યારે નામ લગભગ નક્કી માનવામાં આવી રહ્યું છે
ચર્ચામાં ઘણા બધા નામો છે, પરંતુ સૌથી વધારે આગળ, સૌથી મોખરે જેનું નામ છે, તમામના હોઠ પર, જીભ પર જેનું નામ છે, તે જગદીશભાઈ પંચાલનું છે. આજે ભાજપના નવા પ્રદેશ પ્રમુખના ફોર્મ ભરવાના છે, ઉમેદવારી પત્રો ભરવાના છે. આ તમામ પ્રક્રિયા જ્યારે આજે શરૂ થવાની છે, સૌથી પહેલા પ્રતિક્રિયા જાણવી છે આપની. આપણે ઘણા સમયથી ચર્ચા કરતા હતા, અનેક નામો આપણે વહેતા મૂક્યા છે, અટકળો કરતા હતા. એનો અંત હવે બપોર પછી આવી જશે. ને ખાસ કરીને મેચ ફિક્સિંગ જેવી વાત, એવું જ ઇલેક્શન, એવું ચૂંટણી છે, એ વન ટાઈપ ઓફ મેચ ફિક્સિંગ. એટલે જે રીતે જગદીશ પંચાલની વાત ચાલી રહી છે, એટલે અત્યારે તો આપણે નક્કી કદાચ માની શકીએ કે જગદીશ પંચાલ હોય, પરંતુ બે જ ઓપ્શન છે પાર્ટીને, આ ઓબીસી નેતા અથવા પાટીદાર નેતા, બે માંથી સિલેક્શન કરવાનું છે. એમાં ઓબીસીમાં જોઈએ તો કોણ ફોર્મ ભરવા આવે છે, તો 3 નામો છે મુખ્ય. શંકર ચૌધરી છે, જગદીશ વિશ્વકર્મા છે અને દેવુસિંહ ચૌહાણ છે. જો 3 માંથી એક ફોર્મ ભરે તો સમજી લો એમનો ફાઇનલ થશે. ને પાટીદાર નેતામાંથી જો અલગ 3 નામ છે, ભરત બોગરા છે, પુરુષોત્તમ રૂપાલા છે અથવા તો મનસુખભાઈ માંડવિયા છે, એ 3 નામમાંથી કોઈ એકાદ ફોર્મ ભરે તો સમજો કે કોઈ પાટીદાર નેતા પ્રદેશ પ્રમુખ તરીકે આવશે. પરંતુ જોઈએ મહદઅંશે કે લગભગ જગદીશ પંચાલ વિશ્વકર્મા જે પોતે ફાઇનલ હોય એવું દેખાય છે. પરંતુ આ ચૂંટણી શા માટે કરવી પડી, મેઇન તો એ વિચારવાનું છે. આટલા ઘડિયા લગન જે રીતે લે એવી આ ઘડિયા લગન જેવી ચૂંટણી શા માટે કરવી પડી? જો તટસ્થ રીતે ચૂંટણી જ કરવી હોય તો એને સમય પણ વધારે આપે, એની જાહેરાત પણ વહેલી થાય, એવું કાંઈ થયું નથી. અને જો દિલ્હીના નેતાનો આદેશ વિના જ જો કોઈ ફોર્મ ભરી શકતું હોય તો પછી સંજય જોશીએ કે નીતિનભાઈ પટેલ પણ ફોર્મ ભરવું, એને પણ ફોર્મ ભરવું જોઈએ, પણ એવું કોઈ બનવાનું નથી. એટલે જે કાંઈ છે એ બધું ફિક્સ છે. કોંગ્રેસને અને ઇન્ટરનલ જે વિરોધીઓ છે એમના રોષને ખાળવા માટે આ એક ચૂંટણી પ્રક્રિયાનું એક બહાનું બતાવવામાં આવ્યું છે અને એક શરૂઆત છે પાર્ટી માટે. કદાચ આ પ્રકારની શરૂઆત આવનારા સમયમાં બીજા નવા પાર્ટીમાં નવી લોકશાહી સ્થાપિત કરવામાં કદાચ નિમિત્ત પણ બને. પરંતુ આ ચૂંટણી જે છે એ એક ફિક્સિંગ છે એવું આપણે કહી શકીએ. હાજી પ્રદ્યુમનભાઈ, આપણે ભાજપ માટે હંમેશા જોયું છે અને ભૂતકાળ ગવાહ છે, ઇતિહાસ ગવાહ છે કે જે નામો હંમેશા ચર્ચામાં રહેતા હોય છે, એ નામોથી વિપરીત નામ હંમેશા જાહેર ભાજપ કરે છે. સીએમ પદ માટે ભૂતકાળમાં જ્યારે વાત કરીએ ત્યારે સીએમના નામ માટે પણ કંઈક આવી જ વાતો હતી. નામ ઘણા બધા ચર્ચામાં ચાલી રહ્યા હતા. એમાં એવું લાગી રહ્યું હતું કે સીએમમાં તે નામ હંમેશા નીતિનભાઈનું નીકળશે અને પછી નામ કંઈક બીજું નીકળે છે. શું અત્યારે આપણે જે આ પ્રદેશ પ્રમુખના નામની ચર્ચાઓ ચાલી રહી છે, આપ કહી રહ્યા છો કે કાં તો ઓબીસી નેતા હશે, કાં પાટીદારમાંથી હશે? ઓબીસીમાંથી જો આ 3 નેતાઓ ફોર્મ ઉમેદવારી ભરે છે તો પછી લગભગ એ જ હશે, અને પાટીદારમાંથી જો નેતાઓ ફોર્મ ભરે છે તો લગભગ નામ નિશ્ચિત હશે. પરંતુ ચર્ચામાં બીજા નામો અને પરિણામે બીજું કોઈ નામ, એની કોઈ સંભાવના આપ જોઈ રહ્યા છો? એક સરપ્રાઈઝ નામ કહીએ તો કદાચ વિનોદ ચાવડાનું છે, કચ્છના એમપી છે. એક સરપ્રાઈઝ નામ છે, એ સંગઠનના વ્યક્તિ છે અને એની શક્યતા કદાચ કહી શકીએ. પરંતુ જે રીતે ચર્ચા થઈ રહી છે જગદીશ વિશ્વકર્મા, એટલે સરપ્રાઈઝ નવી આવવાની શક્યતા ઓછી છે, હું એવું માનું. અને ઓપ્શન પણ 2 છે. આપણે એ નક્કી છે કે આવનારા સમયમાં સીએમ ચહેરો પણ નવો આવવાનો છે. એટલે એક ઓબીસી અને એક પાટીદાર, એક પ્રદેશ પ્રમુખ અને એક સીએમ ચહેરો, બંને વચ્ચે જે સત્તાની વહેંચણી ચાલશે એમાં વચ્ચે કોઈ દલિત ચહેરો કદાચ હજુ ગુજરાતમાં સરપ્રાઈઝ ન આપે. જો આપી શકે તો એક માત્ર એ ચહેરો છે વિનોદ ચાવડાનો. પ્રદ્યુમનભાઈ, આખી આ પ્રક્રિયા જે હોય છે, આ પ્રક્રિયા અલગ અલગ રાજ્યોમાં આ વખતે જાહેર થતા હોય છે નામ, અને આ વખતે અલગ અલગ રાજ્યોમાં પ્રદેશ પ્રમુખ તરીકે ભાજપે જે નામો જાહેર કર્યા છે, બિનહરીફ જાહેર કર્યા છે. તમે જે પ્રકારે પ્રક્રિયાની આખી વાત કરી રહ્યા છો કે સમય આપવામાં આવે, મતદાન માટેની જે તમામ ચર્ચાઓ છે, શરૂઆતથી જે તમામ લોકોને મતદાન માટે અથવા તો તમામ નામો માટેની જે ચર્ચાઓ છે તેના માટે સમય આપવામાં આવતો હોય છે, આ વખતે એવી કોઈ પણ પ્રકારની સમયની વાત નથી. તો પછી આ મતદાન માટેની વાત શા કારણે, આપ એની પાછળના કયા રીઝન્સ જોઈ રહ્યા છો? મતદાન પણ આમાં લિમિટેડ 250 લોકો, લિમિટેડ લોકો જ મતદાન કરી શકવાના છે. એટલે એમએલએ છે એમાંથી 10% લોકો એમ સિલેક્ટેડ છે, એ મતદાન કરી શકવાના છે. રાજ્યસભા અને સંસદના જે ચૂંટાયેલા સભ્યો છે એમાંથી 10%, અને અન્ય જે નોમિનેટ છે સંગઠનના નેતાઓ, એ લોકો થઈને ટોટલ 250 લોકો, 250 લોકો જ મતદાન કરી શકવાના છે.
અને એમાંથી કોઈની એવી કોઈ જેને કહેવાય ને કે જીગર કદાચ ન હોય કે દિલ્હીની જે નેતાના આદેશને ઉપરવટ જઈને મતદાન કરે, તો પછી કોઈ નવા નેતા તો પોતાનું ફોર્મ ભરે કે પોતાની ઉમેદવારી રજૂ કરે એ તો આપણે વિચારી પણ ન શકીએ. એટલે એક ચોક્કસ પાર્ટીના વર્તુળમાં રહીને, પાર્ટીના જે ડિસિપ્લિનમાં રહીને કહેવાતી ચૂંટણી થવાની છે. પરંતુ શરૂઆત સારી છે. આપણે કહી શકીએ કે બીજેપી માટે એક શરૂઆત સારી છે. કોઈ પણ રીતે ચૂંટણી પ્રક્રિયાના મૂળ પ્રવાહમાં આવી શક્યા છે. હાજી, તમામ લોકો જ્યારે અત્યારે આપણે ચર્ચા કરી રહ્યા છે, તમામ નેતાઓ એક જ વાત કહી રહ્યા છે કે આ જે પ્રક્રિયા છે તે પ્રક્રિયા આજે શરૂ થઈ છે. ઉમેદવારી પત્ર ભરાશે, ત્યારબાદ ચકાસણી થશે, ફોર્મ પરત ખેંચવામાં આવશે. પરંતુ જે પ્રકારે આપણે જાણીએ છીએ કે આ તમામ જે વાત છે એ ફક્ત ને ફક્ત એક ફોર્માલિટી છે, કારણ કે હંમેશા નામ ફિક્સ હોય છે, નક્કી હોય છે, બસ એની જાહેરાતની વાત હોય છે. આજે એવું કહેવામાં આવ્યું છે કે આવતીકાલે જ્યારે મતદાન કરવામાં આવશે ને આવતીકાલે નામની જાહેરાત અથવા પરિણામ આવશે. પરંતુ શું બપોરે આજે એ જાહેરાત થવાની સંભાવના જોઈ રહ્યા છો? ના, એને નિયત જે પ્રોસિજર છે આવતીકાલે જાહેરાત કરશે. પરંતુ આપણે બપોર પછી ઘણું ખરું ક્લિયર થઈ જશે કે કોણ હશે. જે ફોર્મ ભરાય એના ઉપરથી જ આઈડિયા આવી જશે. કદાચ કોઈને ખેંચવાનું હશે તો પણ એ પણ આ પ્રોસિજર પૂરી થઈ જશે. ખાલી કહેવા પૂરતી ફોર્માલિટી પૂરતું કોઈને ફોર્મ ભરાયા પણ હોય. પરંતુ હું નથી માનતો કે મતદાન સુધી જાય, અથવા તો મતદાન સુધી જાય તો પણ એ એક ફોર્માલિટી છે દેખાવ પૂરતું. કેમ કે પાર્ટીમાં એવી કોઈ લોકશાહી નથી કે દિલ્હીની પ્રદેશ નેતાગીરીના આદેશની ઉપરવટ જઈને કોઈ ફોર્મ પણ ભરે. એટલે એવી કોઈ પોસિબિલિટી નથી. માત્ર એક ફોર્માલિટી પૂર્ણ કરવાની છે. અને એક વાત સારી પણ છે કે 2 દિવસમાં પૂર્ણ થશે. જે વાતનો આપણે 6 મહિનાથી રાહ જોતા હતા, ક્યારે ચૂંટણી થાય, ક્યારે ચૂંટણી જાહેર થાય. અને આ રીતે જે પ્રદેશ પ્રમુખની નિમણૂક 2 દિવસમાં સમજો કાલે થઈ જશે. એટલે એના લીધે હવે પ્રધાનમંડળનું વિસ્તરણ પણ દિવાળી સુધી ઠેલાશે. દિવાળી પછી થશે આ સંજોગો જોતા એવું દેખાય છે. બિલકુલ. સોનલ, આપના તરફ આવીએ. સોનલ, આખી જે પ્રક્રિયા છે, જે રીતે અત્યારે આપે પણ જણાવ્યું કે અલગ અલગ રાજ્યોની જો વાત કરવામાં આવે તો બિનહરીફ પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત કરી દેવામાં આવી. ગુજરાતમાં આ વખતે છેલ્લા 6 મહિનાથી આપણે રાહ જે જોઈ રહ્યા છે એ રાહ 2 દિવસમાં આવી તો જશે, તે આતુરતાનો અંત. પરંતુ આજે ફક્ત ફોર્માલિટી માટે પણ શું એ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે કે આજે આ નામ જાહેર થવાની, મહોર વાગવાની શક્યતા આજે જ જોવાઈ રહ્યા છો કે પછી જે સત્તાવાર જાહેરાત તે આવતીકાલે જોવાઈ રહી છે? જી સંજુની, ચૂંટણી પ્રક્રિયા જે છે ભાજપ તરફથી જે છે તે આ ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે ચોક્કસપણે. કેમ કે અત્યારે જે પ્રકારે નેતાઓ સાથે વાતચીત થઈ, TV13 સાથેની વાતચીતમાં તમામે એક જ વાત કરી છે કે જે પ્રકારે અહીંયા લોકશાહી ઢબે ચૂંટણી પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવશે. અને સાથે સાથે જ ફોર્મ ભરવાની જે પ્રક્રિયા છે, મહત્વનું છે કે જગદીશ પંચાલનું નામ જ્યારે આજે ફાઇનલ માનવામાં આવી રહ્યું છે ત્યારે તેઓ 12:39ના મુહૂર્ત પર અહીંયા પહોંચી અને ફોર્મ ભરે તેની રાહ જોવાઈ રહી છે. જોકે અત્યાર સુધી ભાજપમાં હંમેશા થતું આવ્યું છે તેમ શક્ય છે કે છેક સુધી નીતિનભાઈનું નામ ચાલતું હતું મુખ્યમંત્રી પદ માટે અને છેલ્લે વિજયભાઈનું નામ ઘોષિત કરી દેવામાં આવ્યું. એ જ પ્રકારે વધુ એક સરપ્રાઈઝ પણ મળી શકે છે. પણ હાલના તબક્કે જે રીતે જગદીશ પંચાલનું નામ નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે ને તેઓ 12:39ના મુહૂર્ત પર અહીંયા આવી અને ફોર્મ ભરશે. ઋતુજભાઈ આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું. ઋતુજભાઈ, કઈ રીતે જુઓ છો આખી ચૂંટણી પ્રક્રિયા? જુઓ, લાંબા સમય પછી ચૂંટણીની પ્રક્રિયા થઈ રહી છે એટલે તો કાર્યકર્તાઓમાં એક ઉત્સાહ છે. ભારતીય જનતા પાર્ટી એ લોકતાંત્રિક પાર્ટી છે. અહીંયા કોઈ પણ પોતાની ઉમેદવારી નોંધાવી શકે છે. ટૂંક સમયમાં જ જેમને ઉમેદવારી નોંધાવવાની હશે તેઓ આવશે અને ઉમેદવારી નોંધાવશે. પરંતુ કુલ મળીને નવા પ્રદેશ અધ્યક્ષ આવવાથી કાર્યકર્તાઓમાં એક નવો ઉત્સાહ, નવો જોમ દેખાઈ રહ્યો છે અને ભારતીય જનતા પાર્ટીનું સંગઠન વધારે મજબૂત બનશે. ઋતુજભાઈ, એક સંભાવના એવી પણ જોવાઈ રહી છે કે ફોર્મ ભરવાની પ્રક્રિયા તો ચોક્કસપણે હાથ ધરવામાં આવશે, પણ એકમાત્ર એ જ વ્યક્તિ ફોર્મ ભરશે કે જેના પર હાઈકમાન્ડે મતું માર્યું છે, જેનું નામ ફિક્સ થયેલું છે, અને એમને ત્યારબાદ બિનહરીફ ઘોષિત કરી દેવામાં આવે એવી સંભાવના એક જોવાઈ રહી છે. શું કહેશો? આખી પ્રક્રિયા છે અને પ્રક્રિયાને અનુસરીને લોકતાંત્રિક પ્રક્રિયાના ભાગરૂપે જ ચયન થશે. એટલે એક ફોર્મ ભરવાના હશે, 2 ફોર્મ ભરવાના હશે, તો આગામી સમયમાં ખ્યાલ આવી જશે. પણ છેલ્લા કેટલાક સમયની જોઈએ અધ્યક્ષોની જાહેરાત તો 33 રાજ્યોમાં જે પ્રકારે થયું, મોટાભાગે જે નામ પર આદેશ થયો હતો એ નામ તરફથી ફોર્મ ભરાયું અને ત્યારબાદ તેમને બિનહરીફ અધ્યક્ષ તરીકે ઘોષિત કરી દેવામાં આવ્યા. આજે જગદીશ પંચાલનું નામ લગભગ નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે. શું લાગે છે કે તેઓ જ ફોર્મ ભરશે અને ત્યારબાદ તેમને બિનહરીફ ઘોષિત કરી શકાય છે? એવું કહી શકાય.
તો આ હતા ઋત્વિજ પટેલ, એવું કહી શકાય કહીને તેમણે અડધો જવાબ છોડી દીધો છે. પણ જે પ્રકારે અત્યારે હવે તેમણે પણ એ જ સવાલ ઊભો કર્યો છે કે શું થશે. જગદીશભાઈના નામને લગભગ નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે, પણ જ્યારે નેતાઓ તરફથી આ સંદર્ભમાં સ્પષ્ટતા નથી થઈ રહી, કેમ કે આ ભાજપ છે અને માત્ર બે જ વ્યક્તિ બધું જાણે છે. મોદી અને શાહની જોડી તેમના હોમ સ્ટેટમાં શું કરશે તે નક્કી કરવું મુશ્કેલ છે. અહીંયાના જે દ્રશ્યો છે તે હું આપને બતાવવા માંગીશ. એક પછી એક જે નેતાઓ છે તેઓ અહીંયા પહોંચી રહ્યા છે. શંભુ પ્રસાદ ટુંડિયા અહીંયા પહોંચ્યા છે. જોકે આપણે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું, પણ જે રીતે અત્યારે એક પછી એક નામ સામે આવી રહ્યા છે, લોકો અહીંયા મતદાન માટે પહોંચી રહ્યા છે, પણ મહત્વપૂર્ણ છે કે જગદીશ પંચાલનું નામ લગભગ નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે અને ભાજપમાં હંમેશા એક શિરસ્તો રહ્યો છે કે જે હોદ્દેદારો હોય છે કે જે નેતાઓ હોય છે તેઓ બોલતા નથી. તેમને માત્ર બે જ વ્યક્તિ ભાજપમાં બોલે છે અને તે છે મોદી શાહની જોડી. અને આજે તેમની કઈ સરપ્રાઈઝ છે તેના પર સૌની નજર અટકેલી છે. પણ હાલના તબક્કે જે જગદીશ પંચાલનું નામ નિશ્ચિત મનાઈ રહ્યું છે તેઓ 12:39ના મુહૂર્ત પર અહીંયા આવશે અને ત્યારબાદ જે સમગ્ર પ્રક્રિયા છે તેને અનુસરશે. અત્યારે તો ઓન પેપર જે રીતે સમગ્ર પ્રક્રિયા ઘોષિત થયેલી છે તે પ્રકારે ચાલશે તેવું નેતાઓ દાવો કરી રહ્યા છે. પણ એક જે સંભાવના છે તે એ પણ છે સંજીવની કે આજે જે બિનહરીફ અધ્યક્ષ છે તેને ઘોષિત કરી દેવામાં આવે. અને બીજી સંભાવના અંતર્ગત જો વાત કરીએ કે જો આવતીકાલે પદગ્રહણ સમારોહ અને સાથે સાથે જે નવા અધ્યક્ષની જાહેરાતની વાત કરીએ, મતદાનની પ્રક્રિયાની વાત કરીએ, તો એ એક ફોર્માલિટી જ ગણાશે. કેમ કે આજે સાંજે 5 થી 5:30 વાગ્યા દરમિયાન જે આ ફોર્મ છે તે પરત ખેંચવાનો સમય છે અને તે અંતર્ગત જે ફોર્મ પરત ખેંચાઈ જશે અને જે એક નામ વધશે તે જ અધ્યક્ષ હોઈ શકે, તે જ અધ્યક્ષ તરીકે ઘોષિત થઈ જશે. એટલે આજે લગભગ સાંજે 5:30 વાગે આ પિક્ચર ક્લિયર થઈ જશે કે કયા અધ્યક્ષ, કોણ અધ્યક્ષ બની શકે છે ગુજરાતના. આ વસ્તુ એક જો સમગ્ર પ્રોસેસને અનુસરવામાં આવે છે, સમગ્ર પ્રક્રિયાને અનુસરવામાં આવે છે, તો આ જે નામ છે તે સાંજે 5:30 સુધીમાં ક્લિયર થઈ જશે. અધરવાઇઝ જે પ્રકારે અત્યાર સુધી થતું આવ્યું છે, બિનહરીફ ઘોષણા થતી આવી છે, તે જ પ્રકારે આજે પણ બિનહરીફ ઘોષણા થઈ શકે છે. પણ મોટે ભાગે એવું અનુમાન છે કે આવતીકાલે જ્યારે અહીંયા પાછળ સ્ટેજ સમગ્ર જે શમિયાણો તૈયાર કરવામાં આવી રહ્યો છે કમલમમાં પાછળના ભાગે, એના પરથી એવું લાગી રહ્યું છે કે આવતીકાલે ચોક્કસપણે જે ફોર્માલિટી છે તે પૂર્ણ કરવામાં આવશે ઘોષણાની. અને ત્યારબાદ સાથે સાથે 39 સભ્યો જે છે પરિષદના, રાષ્ટ્રીય પરિષદના, તેમની પણ ચૂંટણી આજે યોજાવા જઈ રહી છે. માટે તેઓનું પણ નામાંકન પત્ર આજે ભરાવાનું છે. એટલે એ વાત ઉપર હવે ધ્યાન રહેશે કે 39 સભ્યો કયા છે અને એક અધ્યક્ષ માટે જે નામ નિશ્ચિત થયું છે તે કોણ છે. કેમ કે હંમેશા ભાજપમાં એક આ સસ્પેન્સ રહ્યું છે અને છેલ્લી ઘડીના જે ફેરફારો છે તે આપણી નજર સમક્ષ જ છે. નીતિનભાઈ પટેલ તેનું બેસ્ટ ઉદાહરણ છે. અને માટે આ રીતે જોવા જઈએ તો જે વાત નિશ્ચિત હોય છે ભાજપમાં, ક્યારે અનિશ્ચિત બની જાય છે તે નક્કી નથી હોતું. આજે જે નામ નિશ્ચિત મનાઈ રહ્યું છે, હમણાં જે નામ નિશ્ચિત મનાઈ રહ્યું છે, શક્ય છે કે 1 મિનિટ બાદ તે નામ અનિશ્ચિત બની જાય. પણ અત્યાર સુધી મોટે ભાગે એવું થતું આવ્યું છે કે મીડિયામાં જે નામ ચાલતા હોય છે, લોકો સમક્ષ, લોકોના માનસમાં જે નામ ચાલતા હોય છે, એમાંથી અલગ જ એક નામ સામે આવતું હોય છે. શક્ય છે કે આજે પણ એવું બની શકે છે. પણ જો કે હાલના તબક્કે જે જી અપડેટ્સ આવી રહી છે તે મુજબ જગદીશ પંચાલ લગભગ ફાઇનલ માનવામાં આવી રહ્યા છે. ધન્યવાદ સોનલ જાણકારી બદલ.